જો તમારા ખિસ્સામાં પૈસા નથી રહ્યા તો તરત જ મેઇન ગેટ માટે કરો આ ઉપાય, તમને ફાયદો થશે। કોઈ પણ ઘરનો મુખ્ય દરવાજો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, માત્ર સુરક્ષાની દ્રષ્ટિએ જ નહીં પરંતુ વાસ્તુ અનુસાર મુખ્ય દરવાજો વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે। તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર કેટલાક વાસ્તુ ઉપાયો લગાવીને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો। તો ચાલો જાણીએ મુખ્ય દ્વાર માટેના ઉપાયો। વાસ્તુશાસ્ત્રમાં પરિવારમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માટે નાના નાના ઉપાયો સૂચવવામાં આવ્યા છે। વાસ્તુમાં જણાવેલા આ ઉપાયો ખૂબ જ સરળ અને ફાયદાકારક છે। વાસ્તુમાં ઘરનો મુખ્ય દરવાજો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આના દ્વારા ઘરમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે। તેથી મુખ્ય દ્વાર વાસ્તુ દોષોથી મુક્ત હોવું ખૂબ જ જરૂરી છે। તમે જોયું જ હશે કે ઘણા પૈસા કમાયા પછી પણ વ્યક્તિ પૈસાને એકસાથે રાખી શકતો નથી। આનું કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે। વાસ્તુમાં મુખ્ય દરવાજાને લઈને આવા જ કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જે કરવાથી તમને ફાયદો થશે। ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશનું ચિત્ર લગાવવું। હિન્દુ ધર્મમાં ગણેશજીને સૌથી પૂજનીય માનવામાં આવે છે। હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે। જો કોઈ વ્યક્તિના ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન શ્રી ગણેશનું ચિત્ર અથવા છબી લગાવવું જોઈએ। આમ કરવાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશી શકતી નથી, સાથે જ દરેક કાર્યમાં સફળતા મળવાની શક્યતાઓ પ્રબળ બને છે। મુખ્ય દ્વાર પર શમીનો છોડ વાવો। જ્યોતિષમાં શમીના છોડને શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે। શમીના ઘરના મુખ્ય ભાગમાં 2 છોડ છે। તેને દરવાજા પર મૂકો અને દરરોજ તેમાં પાણી ઉમેરો। આમ કરવાથી તમે ખરાબ સમયથી બચી શકશો, તેમજ નકારાત્મકતા ઘરમાં પ્રવેશી શકશે નહીં। વડના ઝાડમાં પાણી રેડવાથી વ્યક્તિનું સૌભાગ્ય વધે છે અને પરિવારમાં સમૃદ્ધિ આવે છે। આ ચિહ્ન ઘરના મુખ્ય દરવાજા પર લગાવો। વાસ્તુ અનુસાર તમારા ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવવા માટે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ શુભ લાભ લખવો જોઈએ। આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ સિવાય ઘરના મુખ્ય દરવાજા પર દેવી લક્ષ્મીના પગનું ચિત્ર લગાવવાથી ધનની વૃદ્ધિ થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે। તેમજ મુખ્ય દ્વાર પર લાલ સ્વસ્તિક બનાવવું પણ શુભ માનવામાં આવે છે। મુખ્ય દ્વાર પર તાંબાનો સૂર્ય ચઢાવો। તમને બજારમાં વિવિધ ધાતુઓમાં સૂર્ય ભગવાનની મૂર્તિઓ સરળતાથી મળી જશે। મુખ્ય દ્વાર ઉપર સૂર્યની તાંબાની મૂર્તિ રાખો અને આવતી જતી વખતે પણ સૂર્ય ભગવાનને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો। આમ કરવાથી વ્યક્તિના ગ્રહ દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે। આમ કરવાથી વ્યક્તિને દરેક સમસ્યામાંથી મુક્તિ પણ મળે છે। આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું આગલા વિડીયોમાં, ત્યાં સુધી બધા બોલો રાધે રાધે।